તો મિત્રો હું તમને રસ્તો દેખાડી દઉં છું કેમ કે આ બાજુથી જે રસ્તો આવે છે તે આવ્યો છે મોરબી હાઈવે થી પાનેલી ગામ. આગળ તમને જે દેખાય છે આ છે આખું પાનેલી ગામ. પાનેલી ગામમાંથી તમે થોડાક આવો ને એટલે આવે છે આવડું આ સબસ્ટેશનની એકદમ બાજુમાંથી આ રસ્તો જતો હોય છે. આખો આ રસ્તો જે જાય તે રસ્તો જાય છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે. બાઇક જે વળાંક કર્યું તે રસ્તે જવાનું હોય છે મિત્રો. અહીં લગી ડામર રોડ આવે છે ને અહીંથી આપણે કાચા રસ્તે અંદર જવાનું હોય છે મંદિરે દર્શન કરવા માટે. તો તમે ગમે ત્યારે આવો તો ભૂલી ન જતા. પાનેલી ગામની બાજુમાં સબસ્ટેશન આવેલું છે. સબસ્ટેશનથી બાજુમાં એક રસ્તો જાય છે તે રસ્તા ઉપર આપણે આગળ જવાનું હોય છે. ને આમ તમે સીધા તમે જશો એટલે આવી જશે ગીરજ ગામ. આ તમને શું કામ દેખાડું છું કે 100% લોકેશન તમને આખી ખબર પડી જાય કે કઈ જગ્યાએથી આવું કઈ જગ્યાએથી જવું. તે હિસાબથી આપણે આ લોકેશનનો વિડીયો બનાવી છીએ. તો ચાલો આપણે હવે ધીમે ધીમે આગળ હાલ્યા જાય. તો મિત્રો આ એક રસ્તો છે સીધો મેલડી માતાજીના મંદિરે જવાનો. તો તમે જોઈ શકો છો એકદમ ગાડા માર્ગ છે અને વાડીના કિનારે કિનારે આ રસ્તો જતો હોય છે કેમ કે તળાવની અંદરથી આપણે જવાનું હોય છે. એક બાજુ વાડી છે અને બીજી બાજુ તમે જોઈ શકો છો આવડું મોટું વિશાળ તળાવ છે. એટલે મિત્રો ચોમાસામાં તમે આવતા હોય તો ખાસ ધ્યાન રાખીને આવજો કેમ કે ચોમાસા પછી જ આવો તો વધારે સારું કહેવાય મિત્રો. તો તમે જોઈ શકો છો તળાવનો નજારો અને બાજુમાં કેવો રસ્તો છે. એકદમ કાચો રસ્તો છે જેમાં બાઇક ચાલી શકે તેવી જગ્યા છે મિત્રો. 4 વ્હીલ ચાલે પણ એટલી બધી જગ્યા છે નહીં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરની એકદમ સામે. તો મારી સામે તમે જોઈ શકો છો મંદિર કેવું સરસ મજાનું દેખાય છે તે. અને આ મોટી જગ્યા છે. અહીંયા પણ પાણી ભરાતું હોય છે. તમે જોઈ લ્યો મિત્રો ચોમાસા દરમિયાન જેથી કરીને માણસો 4 વ્હીલ ના લાવી શકે તેવો એક રસ્તો છે મિત્રો કાચો. તો તમે જોઈ લ્યો. તમે ગમે ત્યારે આવો તો ધ્યાન રાખીને આવજો મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરની બાજુમાં. તો તમે બહારનો ભાગ જોઈ શકો છો. આગળ તમે જોયું તે રસ્તો છે મિત્રો. તે રસ્તા ઉપરથી આપણે આવવાનું હોય છે. અત્યારે તો ચોમાસાના હિસાબે બાઇક જ આવી શકે એમ છે. ગાડી 4 વ્હીલ ઠેઠ અહીં લગી આવી જાય છે પણ એ થોડોક રસ્તો સરખો થઈ જાય ચોમાસું એવું જાય પછી 4 વ્હીલ અહીંયા આવી શકે છે. પણ તમે જોઈ શકો છો એકદમ ગાઢ જંગલની અંદર આવેલું એક સરસ મજાનું મેલડી માતાજીનું મંદિર છે મિત્રો. તો હું તમને પહેલા બહારનો નજારો દેખાડી દઉં પછી આપણે મંદિર અંદર જઈએ માતાજીના દર્શન કરવા માટે. તો તમે જોઈ લો મિત્રો આ બાજુથી રસ્તો આવે છે ને આ બાજુથી ને આવે છે. આપણે આમથી આવ્યા હતા અમે આ બાજુથી રસ્તેથી આવ્યા હતા જે તમે આગળ વિડીયોમાં જોયું તેમ. તમે જોઈ શકો છો આખું ગાઢ જંગલ જે કહેવામાં આવે છે તે જંગલની વચ્ચે જ માતાજીનું મંદિર આવેલું છે. તો હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં. આખું નજારો કેવો સરસ મજાનો જંગલનો દેખાય છે તે તમે જોઈ શકો છો મિત્રો. ને કંઈક આવું મંદિર છે મિત્રો. મંદિર તો બહુ મોટું નથી ને એટલું બધું વિશાળ નથી પણ મિત્રો મંદિરે તમે એકવાર આવો દર્શન કરવા માટે શ્રદ્ધાથી દર્શન કરો એટલે તમારી બધી મનોકામના પૂર્ણ થઈ જતી હોય છે મિત્રો. અને મિત્રો આનો ખાસ ઇતિહાસ આપણને ખ્યાલ છે નહીં. જો તમને કોઈને ઇતિહાસ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં મને કહેજો. આજુબાજુના ગામવાળા જે જોતા હોય તે લોકોને ઇતિહાસ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો મિત્રો. અને મિત્રો અહીંયા તાવાની પ્રસાદી કરવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. તો તમે અહીંયા આવો તો તમે તાવો અને તે બધી વસ્તુ કરી શકો છો મિત્રો. અને સરસ મજાનું બનાવવામાં આવ્યું છે મંદિરે દર્શન કરવા માટેનું. તમે જોઈ લો બંને બાજુ ઝાડવા આવેલા છે અને વચ્ચેથી આખો રસ્તો આવી રીતે જતો હોય છે ઠેઠ મંદિરે દર્શન કરવા માટે મિત્રો. ને મિત્રો અહીં ઠામ વાસણ ને બધી વસ્તુ છે. જે તમારે તાવો કરવો હોય તેના માટે બધી સાધન સામગ્રી અહીં રાખવામાં આવેલી હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીં તપેલા મોટા મોટા પડેલા છે. આમાં વાસણ પડેલા છે. કદાચ હમણાં કોક એવું હશે તાવો કરવા માટે એટલે બધા વસ્તુ બહાર પડી છે મિત્રો. અને કેવડું મોટું ફર્યું છે મંદિરનું તે તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ માતાજીના દર્શન કરવા માટે મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ એકદમ મંદિરની નજીક. તો તમે જોઈ શકો છો મંદિર તો બહુ વિશાળ છે નહીં પણ એક જે શ્રદ્ધા કહેવાય ને તે શ્રદ્ધા બહુ મોટી છે મિત્રો. અને મંદિર જોઈએ એકદમ નદીના કિનારે આવેલું છે આવડું આ મંદિર. તો આપણે મંદિર અંદર પણ જાશું દર્શન કરવા માટે. ને તે પહેલાં હું તમને એનો નજારો દેખાડી દઉં. તો તમે જોઈ લો અહીંયા શાંતિથી આપણે બેઠા હોય લીમડાના છાયા નીચે તો કેવી સરસ મજા આવી જતી હોય છે મિત્રો મંદિરે આવી ત્યારે. તો ચાલો આપણે હવે મંદિર અંદર જઈએ માતાજીના દર્શન કરવા માટે. તો હા તમે જોઈ શકો છો આ છે રસ્તો ને અહીંથી માતાજીનું મંદિર કંઈક થોડુંક નીચું છે
કેમ કે નદી કિનારે આવેલી છે માતાજીનું મંદિર ને સામે તમને દેખાય છે તળાવ. તળાવની એકદમ બાજુમાં જ આ મંદિર આવેલું છે. એટલે માતાજી નીચે બિરાજમાન છે. એટલે તમારે થોડાક આવી રીતે પગથિયે ઉતરીને નીચે જવું જોઈએ દર્શન કરવા માટે. તેવો માહોલ છે અહીંયા મિત્રોને તમે જોઈ શકો છો. માતાજી મેલડી માં હાજરા હજુર અહીંયા બિરાજમાન છે. તો તમે જોઈ લો મિત્રો. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ ને સાથે તમને પણ હું દર્શન કરાવું મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. માતાજીના મેં દર્શન કર્યા, સરસ મજાના દર્શન થયા છે અને એક શાંતિનો અનુભવ થાય છે આ મંદિરે આવવાથી. કેમ કે જંગલની વચ્ચે મંદિર આવેલું છે અને બાજુમાં તળાવ છે અને એકદમ શાંત વાતાવરણ છે. એટલે એવી મજા આવે આ મંદિરે દર્શન કરવાની કે તમે વાત જ પૂછ્યો માં. તો ચાલો હું તમને મારી સાથે માતાજીના દર્શન કરાવું. તમે પણ માતાજીના ફરારા દર્શન કરો જેથી કરીને તમને પણ લાભ મળે કાંઈક. ને મિત્રો આજુબાજુના જે લોકો જોતા હોય વિડીયો તો કમેન્ટ બોક્સમાં મને જણાવજો મંદિરનો ઇતિહાસ ને તે. કેમ કે અત્યારે અમે બપોરના ટાઈમે આવ્યા હતા જેથી કરીને અહીંયા કોઈ છે નહીં જે માતાજીનું જાણકાર હોય. એટલે આપણને ખાસ ખ્યાલ પડ્યો નથી ઇતિહાસનો, જેથી કરીને આપણે ઇતિહાસ નથી કહી શકતા. પણ જો તમને કોઈને ખબર હોય અને જે લોકો અહીંયા રેગ્યુલર દાવા કરવા આવતા હોય અને તમને ખબર હોય માતાજીના ઇતિહાસ વિશે તો ચોક્કસપણે એકવાર કોમેન્ટ બોક્સમાં મને કહેજો. અને જે લોકો અહીંયા દર્શન કરવા ન આવ્યા હોય તો ચોક્કસ એકવાર માતાજીના દર્શન કરવા આવજો મિત્રો. કેમ કે અહીંયા તમે દર્શન કરવા આવશો એટલે તમારા મનની અંદર શાંતિનો અનુભવ થશે. તો ચાલો મિત્રો આપણે જાજો ટાઈમ ના લઈએ અને માતાજીના દર્શન કરીએ. તો મિત્રો હું તમને પહેલા અખંડ દીવાના દર્શન કરાવી દઉં છું મિત્રો. તો તમે દર્શન કરી લ્યો માતાજીના દીવાના. મને લાગે છે કે અખંડ દીવો ચાલુ રહેતો હશે કેમ કે આખું કાળું કાળું બધું થઈ ગયું છે તેના હિસાબે. આ છે મેલડી માતાજીનું ફરું. તો તમે દર્શન કરી લ્યો મેલડી માતાજીના. કેવા સરસ મજાના બિરાજમાન છે આ જગ્યાએ તમે જોઈ શકો છો. હાજરા હજુર માતાજી અહીંયા બિરાજમાન છે. તો ચોક્કસપણે દર્શન તમે કરી લ્યો અને એકવાર દર્શન કરવા માટે ચોક્કસપણે અહીંયા આવજો. કેમ કે સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો. આખું મંદિર બહુ વિશાળ મંદિર તો છે નહીં, નાનું અમથું મંદિર છે પણ દર્શન કરવાની એવી મજા આવે કે વાત જ પૂછોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર અને બાજુમાં જ છે આવડી મોટી દિવાલ. દિવાલ કેવડી મોટી છે તો હું તમને દેખાડી દઉં મિત્રો. ઓછામાં ઓછી 6 ફૂટની દિવાલ હશે. જોઈએ મારી હારોહાર મારા કરતાં પણ મોટી દિવાલ છે. એટલે માનો ને 6.5-7 ફૂટની આસપાસ આ દિવાલ હશે. હું તમને આ વસ્તુ શું કામ દેખાડું છું કે અહીંયા હમણાં એક માજી દર્શન કરવા માટે આવ્યા હતા. તો માજી કહેતા હતા કે અહીંયા આખા ચોમાસા દરમિયાન જે ઉપર વરસાદ થાય ને પાણીનો ભરાવો થાય ત્યારે આખું આ મંદિર જે તમને પરિસર દેખાય છે તે આખું પાણીની અંદર હોય છે મિત્રો. તેના હિસાબથી હું તમને આ અંદરનો નજારો દેખાડું છું આખો અને તમને જણાવું છું કે તમે ચોમાસામાં આવતા હોય તો ખાસ ધ્યાન રાખજો. ચોમાસામાં અહીંયા દર્શન કરવા માટે ન આવતા. દર્શન કરવા કરી શકો છો તમે કેમ કે અહીંયા મંદિર અંદર તમે દર્શન નહીં કરી શકો. તમારે અહીંયા પારી ઉપર દર્શન કરવાના થતા હોય છે. તેના હિસાબથી હું તમને જાણકારી આપી દઉં છું. કેમ કે રસ્તો તમે આગળ જોયો તે રસ્તા ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે ચોમાસામાં અહીંયા આવી ના શકીએ આપણે મિત્રો. એવો રસ્તો છે કેમ કે એકદમ ગાડા માર્ગ છે ને કાચો રસ્તો છે જેથી કરીને આપણે આ જગ્યાએ ન આવી શકીએ મિત્રો ચોમાસા દરમિયાન. કેમ કે ગારો વધારે હોય ને ચોમાસા દરમિયાન તમારે અહીંયા માતાજીને અગરબત્તી તે બધી વસ્તુ થતી હોય છે. પાણી ભરેલું હોય તો તમે જોઈ શકો છો મંદિર કેવડું મોટું વિશાળ છે અને આખો ભાગ પાણીનો ભરાઈ જતો હોય છે. પાણી ક્યાંથી આવે છે તો કે સામેની દિવાલ ટપીને પાણી આવતું હોય છે મિત્રો. કેમ કે પાછળ જ છે તળાવ. કે હું અહીંથી તમને તળાવ દેખાડી દઉં મિત્રો. જોઈ લ્યો અહીંયા પાછળ છે તળાવ. આ જે ઝાડી દેખાય ને આ બાવરિયા જે તમને દેખાણા ને બાવરિયાની પાછળ છે તળાવ. જે ઉપર કાસ્ટે વરસાદ વધારે થતો હોય ને ત્યારે પાણી બધું ત્યાંથી અહીંયા આવી જતું હોય છે. આખું પાણીની અંદર મંદિર આવી જતું હોય છે. પણ મિત્રો આડા દિવસે તમે આવો ગમે ત્યારે તો મજા જ આવ્યા રાખે. કેમ કે કેવું સરસ મજાનું જગ્યા છે ને અહીંયા બધી વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બધી વસ્તુ અહીંયા છે. તો તમે ચોક્કસ એકવાર દર્શન કરવા માટે અહીંયા આવજો પડાવાલી મેળી માતાજીના મંદિરે. અને અહીંયા કાંઈક નારિયેલ વધેરવાનું હોય છે મિત્રો.
તો અહીંયા તમે નારિયેલ વધેરી શકો છો. તો તમે જોઈ લો મિત્રો, કંઈક આવું છે પરાવાલી મેળી માતાજીનું મંદિર. સારું મિત્રો, વિડીયોમાં તું ખાલી આટલું કર. મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો. અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો, જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને તેના દર્શન કરાવી શકું મિત્રો. તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી મને રજા આપો અને બોલો જય શ્રી રામ, જય મેલડીમાં.